વેરાવળ શહેરમાં વિકાસના નામે લોકો સાથે થતી અવગણના હવે અસહાય બની ગઈ છે। જીયુડીસી હસ્તક શહેરના 2 રેલવે ફાટક પર બની રહેલા 2 ઓવરબ્રિજના કામો ગોકળ ગતિએ ચાલતા જનજીવન અસ્તવ્યસ્ત બન્યું છે। ત્યારે 1.5 વર્ષ પૂરું થવાનું કામ 3.5 વર્ષ વીતી જવા છતાં અધૂરું રહેતા લોકોમાં રોષ ફાટી નીકળ્યો છે। આ ગંભીર સ્થિતિના પગલે સોમનાથના ધારાસભ્ય વિમલ ચુડાસમા આક્રમક મૂડમાં જોવા મળ્યા અને કામના સ્થળે દોડી આવ્યા હતા। આ સાથે જ નગરસેવકો અને જવાબદાર અધિકારીઓની હાજરીમાં ધારાસભ્ય વિમલ ચુડાસમાએ જીયુડીસીના એન્જિનિયરને જાહેરમાં ખખડાવી નાખ્યા, જેનો વિડીયો હાલ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે। રેલવે પસંદ ભૂલ્યા તમે અત્યારે રેલવેની ઓલી બાજુ જે કરવાનું છે તમે ખોટી દલીલ કરો। ત્યાં જે આપણે એલસી છે ને ત્યાં મારા ગટર રેડી છે, બરોબર, રેલવેના। હવે એ રેલવેના ગટર જે ચડાવવાના છે, જે ક્રેન આવશે ને એ જ ક્રેન અહીંયા ચડાવવાના। આપણે તો અહીંયા કરો ને ત્યાં રેડી છે તો આ બતાવી લો રેલવેની ઓલી બાજુ છે તમારે વાસંબરભાઈ આપણે કામ રેલવે રેલવેને ના છે તમારે કઈ મંજૂરી કે બીજી કઈ તકલીફ પડતી હોય તો ક્યાં સુધી આ કરો ને ખોટી ભાઈ મારી પાસે દલીલ નહીં કરતો, તારી ખોટી દલીલ નહીં આવે અને હું પાછળ પડીશ ને તો ખોટા બીજા કામે લાગી એટલે ખોટી હોશિયારી મારી પાસે કરવા તારે બહુ બુદ્ધિ વાપરવા। હવે 24 વર્ષ રાજનીતિમાં તારા જેવા કેટલા એન્જિનિયર આવીને વહી ગયા છે, કેટલી ઉંમર છે તારી? 46 24 વર્ષમાં બહુ એન્જિનિયર જોઈએ હવે તમે નથી કર્યું એટલે મારે આવવું પડ્યું। હવે નથી કર્યું તો કરો ને, સલાહ દો એના કરતા તમારી સલાહમાં તમે અમુક તીર મારી દીધું અને સલાહ આપો છો, તમે નથી કર્યા એટલે મારે આવવું પડ્યું, મારે કમિશનર પાસે જવું પડે, રિજનલ કમિશનરમાં ફરિયાદ કરવી પડી, કમિશનર પાસે રૂબરૂ જવું પડ્યું, તમને આખો નકશો મારીને સમજાવવો પડ્યો અને ન્યાય કમિશનર કીધું વાત કરવી પડશે, આ પટેલભાઈને ફોન કરવો પડ્યો। તો આ તમારા કમિશનર ખોટા છે, રિજનલ કમિશનર ખોટા છે, તમે હોશિયાર છો, તમે એક જ હોશિયાર છો। જ્યાં તમારા પ્રોજેક્ટ મેનેજર હતા એ આખું પ્રોજેક્ટ સમજો, અમે 2 કલાક હું તેમની સાથે બેઠો એટલે કરો ને ભાઈ, સ્પીડ પકડો ને, તમારે સ્પીડ તમારામાં આવડત છે, તમે કેટલું કામ કરાવો બેટરી બધાની વાત છે સાહેબ। મારી ભાષામાં નયનભાઈને હું છેલ્લા વર્ષ દિવસથી ફોન કરું છું। સાયગ્રાનો પુલ છે, જે રેલવેનો પુલ, જ્યાં રસ્તો છે, એકવાર એ લોકોએ એક નાનો ડમ્પર મંગાવી ત્યાંથી લોકોના રોજના 10 થી 15 હજાર માણસો સાયગ્રા કોલોની બધી કોલોની આપી શકતો। અત્યારે એ લોકોએ બરકાતિયા રોડ જે મેન આખો ત્યાં ઢગલા કર્યા છે, એમાં એક આભાર એટલે કે બીજો કોક છે રાજુ લોટવા કરીને કે તમારે જ્યાં જવું હોય ત્યાં જાવ કે હાટ છે નહીં, ત્યાંથી લોકોને ધૂળ એવી ઉડે છે। ત્યારે ધારાસભ્યએ સીધો આક્ષેપ કર્યો કે જવાબદાર તંત્ર અને કોન્ટ્રાક્ટરની બેદરકારીના કારણે સરકારી યોજના તલ્લે ચડી છે। ત્યારે વિકાસના કામોમાં વિલંબ થતા હવે લોકો ત્રાહિમામ પોકારી રહ્યા છે। બ્યુરો રિપોર્ટ, ગુજરાત તક।